બંગલાની અંદર સાબુદાની હોય, થૂંકદાની હોય, અતરદાની હોય, પાનદાની હોય, મચ્છરદાની હોય, આ બધી દાની હોય, પણ ખાનદાની હોય પણ ખરી ને ન પણ હોય. ઝૂંપડામાં ભલે એકેય દાની ન હોય, પણ ખાનદાની ભારો ભાર હોય. બંગલાની અંદર સોફા સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, ડિનર સેટ હોય, ક્રોકરી સેટ હોય, ડાયમંડ સેટ હોય, ટીવી સેટ હોય, પણ આ બધા સેટની વચ્ચે કદાચ એવું બને કે ઘરધણી અપસેટ હોય. ઝૂંપડીની અંદર ભલે એક પણ સેટ ન હોય, પણ એનો ઘરધણી વેલ સેટ હોય. એટલે સંપત્તિ અને સુખ આ બંને સાથે ચાલે એવું નથી. સંપત્તિથી તમે સુવિધા ઊભી કરી શકો, તમે સગવડ ઊભી કરી શકો, પણ સુખ ન પ્રાપ્ત કરી શકો. તમે કહી શકો તમે 50,000 રૂપિયાનું તમે એર કન્ડિશનર લગાડો એટલે ઓરડો તો ઠંડો થઈ જાય, પણ નીંદર તો તમારા નસીબમાં હોય તો જ આવે. રૂપિયાથી પુસ્તકો ખરીદી શકો, જ્ઞાન તો તમારા નસીબમાં હોય તો જ મળે. રૂપિયાથી તમે નોકર રાખી શકો, વફાદાર મિત્ર તો તમારા તકદીરમાં હોય તો જ મળે. એટલે સંપત્તિ સમથિંગ છે, એવરીથિંગ નથી.